જય શ્રી રામ મિત્રો. તો આજે છે આપણે ડેલી બ્લોગનો ડે 70 મતલબ કે 17મો દિવસ. તો કાલે આપણે નડિયાદ પબવાળો જે બ્લોગ મૂક્યો હતો તો એમાં મને એક મિત્ર મળ્યા હતા. આપણો મિત્ર જ હતો. તો એણે માંગ્યા કે તમારે તો જલસાવો બ્લોગ કરો, એન્જોય કરો. એને એમ કીધું તો મેં એક જ જવાબ કીધો તો કેમેરામાં ખાલી અમે એન્ટરટેનમેન્ટ ને એન્જોય બતાવીએ, બાકી મહેનત તો અમે કરીએ. એ હું તમને આજ બતાવું કે હું મહેનત કરીને. મિત્રે આપણને કીધું કે તમારે જલસા આવું, તો ભાઈ જલસા તો વાત સાચી કે આપણે કેમેરામાં બતાવી તમારી એન્ટરટેનમેન્ટ, પણ બાકી રિયલ લાઈફમાં જો હતા વાળ સાફ કરીએ વહેલા ખેતરમાં એને જોવા ખાલી કેટલા પલળી રહ્યા. એટલી ગરમી નીકળે તો આમ હાલ નહીં લીધું ને સવારમાં સીધો સવાર જ પડી તો આટલી ગરમી નીકળી જઈએ. બાકી હું એવું ને હું એકલો જ મથું, દીપોભાઈ એટલું મથું, રીતેશભાઈ, ધ્રુવભાઈ, ધવલભાઈ બધા એટલું જ મથી. પણ આપણે જે બ્લોગ બનાવીએ એમાં ખાલી આપણે એન્ટરટેનમેન્ટને એન્જોય જ બતાવીએ, બાકી રિયલ લાઈફમાં તો ઘણું બધું મથીએ. તો આખી વાળ સાફ કરીએ બાકી જો કેટલા પલળી રહ્યા ગરમીના. તો એવું બ્લોગમાં આપણે એન્ટરટેનમેન્ટ બતાવીએ, બાકી રિયલ લાઈફમાં તો આપણે કામ કરીએ જ છીએ. ત્યાં તો ખાલી આ મિત્રએ કીધું કે તમારે જલસા આવું, તો એમને બતાવ્યું કે અમારો જલસા છે આવું. અને આપણો ખેડૂત પુત્ર મતલબ કે આપણો પોતાની જમીન તો કામ કરવામાં કોઈ આપણને શરમ નહીં. આ આપણું જ છે, આ જમીને આપણી તો કામ તો કરવું જ પડે. બાકી પહેલી વાળ હતી એમાં આપવા એકલોય કરીએ, બાકી બીજું ખેતર એમાં આપવા એકલોય કરી. કેમ કે હું પ્રમોશન વિડીયો માટે જો કહેતો જો બ્લોગ ઉતારવા જેવો સદીમાં આવી ગયો તો કડા લગ્નમાં જો તો બ્લોગ ઉતારવા તો ઘેર નહોતો તો એ રવિવારમાં આપવા આખી કરીએ. જો પછી જો બીજું ઘેર ખેતર એમાં આપવા કરીએ. તો ખેડૂત એને પોતાનું ખેતર તો કામ તો કરવું પડે, એમાં આપણે કોઈ શરમ નહીં. બાકી હવે સ્ટેન્ડ લાવ્યો ને કે કેમેરો સ્ટેન્ડ ઉપર મૂકીને બતાવો કે આપણે શું કરીએ. કેમ કે બધો આવ્યો તો 4 વાગવા દો પણ ટ્રેક્ટર લઈને બધો ઘેર જતો. હું એકલો આવ્યું આટલું સાફ કરીને પછી ઘેર જાઉં, પછી જે વિડીયો રાતે એડિટ કર્યો તો એને આપણે અપલોડ કરી દઈએ નડિયાદ પબવાળો. ચલો મિત્રો એવું નહીં કે હું સૌથી ઓછું તો હું મથું ગણવા જઈએ તો. કેમ કે હું વિડીયો એડિટ કરતો હોય કે તો ગમે તે કોઈક ના કોઈ કરતો હોય. બાકી દીપોભાઈ, રીતેશભાઈ, ધ્રુવભાઈ એ મારથી વધારે મથું. બાકી આપણું ખેતર હતું આપણે સાફ કરીએ, સાફ કરીને પછી ફ્રી સવારે 2-3 કલાક મથી લેવાનું, પછી આખો દાડો ફ્રી. હોજી મથવાનું હોય હોજી થોડું મથી લેવાનું, પછી ઘેર વાવવાનો તો ખેતરમાં વાવી દેવી, પછી એક ઓમ પૂરું એ પછી ફ્રી વેકેશન એન્જોય મસ્ત. નવાય થોડું 2-3 કલાક મથી લેવાનું, તડકો ઉગો એટલે હવે ઘેર જતું રહેવાનું મસ્ત. નહીં તો એને તૈયાર થઈને બેસી જવાનું, પછી આપણે એડિટિંગનું કામ ચાલુ કરી દેવાનું ઘેર જઈને શાંતિથી. તો આટલું થોડું બાકી હોય પૂરું કરીને મસ્ત ઘેર જઈએ તૈયાર થઈને પછી વિડીયો એડિટ કરવા બેસી જઈએ. જો ખાલી એટલી ગરમી ગરમી કુલ. તો મિત્રો મારા પપ્પાને કાકાને જાવ બિઝનેસ મતલબ કે આપણે હોલસેલનો બિઝનેસ હતો રાતે જ આવું, બપોરે આવી જવું એટલે આપણે પૂરું કરીને જતા રહે બરાબર. અને આમાં જેવું કે સવારે 2-3 કલાક મસ્ત મથી લો સોયલે પછી કોમ પૂરું. આમાં નોકરી જેવું નહીં કે 8 કે 12 કલાકની નોકરી તો સલંગ મથી જ જો. આમાં આપણી મરજી, આપણી માલિક ના બધી આપણી માલિક આપણા મરજીના માલિક. કેટલા કલાક કરું ને હું સવારે 6 વાગે આવે ને 8 વાગે એટલે હવે શાંતિથી ઘેર જતું રહેવાનું. આપણી મરજી ને હવે શાંતિથી ધોઈને તૈયાર થઈને આપણે જે કામ કરવું હોય કરવાનું, બાકી સીધા હોજી મળવાનું એવું હોય. એટલે નોકરી કરતી તો સારું હોય, શાંતિથી જીવન જીવવા મળે. બાકી ગામડું હોય તો એકદમ શાંત વાતાવરણ જો. અને નોકરી તો શેઠ મતલબ કે બોસ જે કે કરવાનું જ છે. સલંગ 8-9 હું જોયો તો ટાટા મોટર્સમાં જઈને આવ્યો તો 1-2 દાડા જ જોયો તો. બાકી મજૂરી તો ફૂલ કરાવું, કોના કરતી તો જેટલી મજૂરી કરાવું એમ. આ તો તોય સારું આપણું ઘરનું પોતાનું. એટલે બાકી નોકરીમાં તો જે મજૂરી કરાવું એ તો જોઈ લીધી હતી આપણે. એટલે શાંતિથી પોતાનું હોય મથવાનું. બાકી હવે 2 કલાક મથવાનું હજી મથવું હોય, બાકી બપોરે તો શાંતિથી બેવું જ છે કે હવે 8 વાગે એટલે હવે શાંતિથી ઘેર જતું રહેવાનું, કશું કરવાનું નહીં. એડિટિંગ કરવાનું, થોડું ઘરનું કામ હોય તો કરવાનું, બાકી મજાની લાઈફ. બાકી આપણે જે પાણી કુંડું લગાવ્યું હતું તો ત્યાં મસ્ત પક્ષીઓ પાણી પીવું જો. ડેલી કુંડું ભરું છું, ડેલી બતાતો નહીં પણ ડેલી કુંડું હોય ભરાય ને પેણાય ભરાય બરાબર. જો અને છેલ્લે આટલું પાણી વધ્યું મારું એ ઘેર જાઉં છું હવે એટલે આ કુંડામાં ભરતો છે. તો બાકી પક્ષીઓ બી પાણી પીવું આવી ગરમીમાં તો તમે પણ આવા કુંડા લગાવજો બરાબર. જો કેટલી બધી ચક્કર લેવા આવ્યું પક્ષીઓ, બધા મસ્ત કુંડામાં પાણી પીશું ને આપણા પાસે પાણી પડ્યું તેટલું આપણે ઉમેરતા જઈએ. જોવા પક્ષી બીજું આવી એક પીંડેના બીજી ચકલી આવી જોવા. મિત્રો આપણે તો કોમ પાલી જતા પેલું કરીને ઘેર જતા, પણ દીપાભાઈઓના પર ભાઈ આવ્યા વાળ સાફ કરવા મજૂરી. તો વાયકાણ નાસ્તો આવ્યો ખેતરમાં તો રમભાઈ હવે પહેલાં ચા પીધો. ચા મરચું હોય તો ભાઈ જબરજસ્ત તીખું લાગે પાવું
એટલે હવે રમભાઈ મરચું રોટલો ખોયું અને ચા પાવું પછી આ વાળ સાફ કરશું દેખો. રમભાઈ મજા આવે ને ખેતરમાં આમ તાકજો વિરોજી જોઈશું બા તમને ખોદામ શાંતિ નાસ્તો કરો પછી કરો વાળના દીપો વધારે બોલે ને તો આપણે બોલી દેવાનું હું કીધું. તો મિત્રો આપણે કહીએ 8 વાગે તો ખેતરમાં ઘેર આવી ગયા હતા, નહીં તો તૈયારી બેઠા હતા, વિડીયો એડિટ કરીને મૂકી કાઢ્યો તો ઈદુમાં પફવાળો નડિયાદ પફવાળો. હવે દીપોભાઈ બે નીકળીએ છીએ પાલ કપાવા. જો જઈએ છીએ કેરાલુ સિંગાકાની હેર કટિંગમાં, તો હવે જઈએ બાલ કપાવા. જો ખાલી આ કિસ્મતભાઈ રિક્ષાવાળા ચલો આવીએ સંગત. કાલે 14 તારીખ યાદની બાબરી છે કપાઈએ સીધા કેરાલુ. આપણે બાલ કપા જાણ હતું પણ અશ્વિન કાકો ઈવન જોઈ જ આપણે બાલ કપાઈએ તે ભાગાવાલા છે અડધો કલાક થાય ઈવન આવા. તો ત્યાં સુધી આપણે બેહાઈએ વાલજીબાના ત્યાં. ગરમી બહુ એટલે ચા પીવાની ઈચ્છા નહીં, તમે હાલ ખાઈને આવ્યા પણ વળી પીએ લઈએ ચા. નક્કી નહીં એવું કેવું વાલોબા ઠંડુ કરાવું લ્યો. હવે દીપોભાઈ કહો વાલોબા ઠંડુ કરાવું જોઈએ. હવે તો ભાઈ વાલાબાની ઈચ્છા હાલ તો બેહીએ અડધો કલાક હોય જ. તમે પોએ માગો આલુ હું તો ધંધો લઈને બેઠો છે માગો આલુ શું પડ્યો ઠંડા ખાલી માગો ફ્રીજ તો પડી તો અંદર જે માગો એમ પૈસા તમે ધર્મશાળાની ખોલી એમ મને તો લાગ્યો ધર્મશાળામાં તો બાપીને કોઈક લખ્યું ને હા ઉદાહરણ એવું લખ્યું. હા બરોબર. હાલ તો બેહીએ અડધો કલાક પછી જઈએ બાલ કપાવા. મિત્રો આપણે વાલાબાવાળી થોડી જૂના જમાનાની વાત કરું કે આ પહેલા રસ્તો જેવો હતો, આ બધું પેલો ગયડો કઈ રીતના હેડીને આવતા શું હતું તો આપણે ખોલીએ. શું હતું બા પેલા? અરે ખેરાલુ બોલો ને થોડું. લુણવા મંડ્યાલી આ બધો ગામડાનો કરો ને એ બધો સાધન બદન નતો. ખેરાલુ ખરીદી કરવા આવો ને એટલે બધું ખરીદી કરી અને પછી સિંગ ચણા અને ગોળ આટલું લઈ અને નળે હેડતો આપડે આદિતપુર વલ્લો ને મોટો છે ઈકડ કુવી છે કદાચ અત્યારે હાલે છે ખબર ના જોઈ લેજો છે. ઈકડ સિંગ ચણા ખાઈ અને વળી વેચીને પી અને પાછળથી હેડતો ને આ જે આ નેળીઓ ખબર ને એક સેટ છીતપુર સુધી આટલાવી નહીં. અને એ નેળીઓ કેટલા ફૂટ થઈ કહી દઉં 28 ફૂટ નેળીયું ચલો 28 ફૂટ માપેલું છે ને હાલે પેલી સાઈડ નેળિયું સાઈડ બરોબર. હાલે તમારે જોવરાવું હોય તો જોવરાઈ દો. હાલે રાજમાર્ગ લખેલો જ છે 28 ફૂટ નો. એમાં કોઈનું કોઈ કશું ચાલે નહીં. હાલે આ બધા મકાન ત્રણેય બધા ને હાલ ખુલ્લો કરાવો ને તો અમે ખુલ્લો કરીએ છીએ, ગમે તે ખુલ્લું કરીએ. બરાબર ભાઈ આમાં તો અત્યારના જમાનામાં પણ જે વાત કરી તો વાત સાચી હે. મારી પુના વલ્લાને તો હે કુવી આપણે કદી જ્યાં નહીં જોવા. આ તો વાલાભાંગ જેવું કુવી હ તો હે જ બરાબર. એટલે એનું જૂનું મારું ચાદર તમારા પાસે બાઈક વાલાભાઈ તમે મતલબ સમજણા થયા આમાં જેવા એટલે આમ આ રોડ જેવો હતો આઈડો જે રહ્યો ને આ રોડ તો વધુ સાયકલ લઈને જઈએ ને તો રાતે ઉઠીને સાયકલો જોવું પડે. પંચર તો નહીં સવારે ઉઠીએ ને એટલે આમ નેળિયું કાચું હતું એટલે રોડ એવા હતા ખાડા ખળિયા હેડી જ નહીં કહો. સવારે તો પંચર જ હોય. ખેરાલુ સિદ્ધપુર વાળો જ રો. હા ખેરાલુ સિદ્ધપુર વાળો. ભાઈ વાલાભાઈ ઘણી વાત કરી તમે આપો તો એ વખતે હતા જ નહીં હે ભાઈ એવો રોડ જૂના જમાનાનો. અને દેખીએ આપણે ઘેર જઈને વાત કરી પપ્પા આદિતપુર વલ્લાને જે હતી કુવી હે તો ખરા જ વાલોભાઈ કોઈ ખોટું બોલ્યા નહીં હોય પણ આપણે જોયું નહીં આપણને એના હતા એટલે તો થોડી આવી વાતો કરીએ વાલાબા જોડે જૂના જમાનાની પછી જઈએ બાલ કપાવા. મને કોઈ હોવર નહીં થઈ ગયો પણ આ બધો ગઈડે જ વાતો. હા ગઈડો વાતો પણ આમાંથી તો તમે જૂના જ થોડા એટલે મેં તમને કીધું તમે તમારા છોકરાને કોક નાખો. હા એ વાત સાચી. જોજો આ બ્લોગ અંદર છે એ રીતના હેડ બરાબર. લેવો તા તો મિત્રો આપણે આવી જઈએ વાલાભાની જૂના જમાનાની વાતો મોકલીને આવી જાય વિક્રમભાઈ ઘેરે છે કોમ ચાલુ હોય અને સારા એવા માણસ આપણે ટકો ભાઈ સરભાઈ જોવા આવ્યા તો જણો સોળી જોવા આવતી હોય એવું દીપો ભાઈ આ બાજુમાં ટાયર પંચરવાળા ભાઈ તો બેહીએ થોડી વાર ચંગથી તો અશ્વિન કાકા આવવાનું મારે પછી જઈએ બજારમાં. ભાઈને લાઈક કરો ફોલો કરો. બોલ દે ભાઈને લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.
ઓના માટે કોઈ સારી એવી કોમેન્ટ કરજો. બાયડે શોખ છે ભાઈ ભાઈના માટે. મિત્રો આપણે નવો કેમેરો લાવી કાઢ્યો, સુખનો સૂરજ ઉગાડી દીધો જો. અને આ કેમેરાનું નામ ટકોરભાઈ બલોક કીટ. કઈ કીટ? કઈ ગીત ભાઈ? બલોક કીટ. આ એને મોઢું બતાવતો નહીં એટલે દીપોભાઈને પકડ્યો કે આપણે મોઢું અંદર કરો. આ એને છોકરો જો સણ કોઈના ભાળમાં સોળી હોય તો બધાઈ કાઢજો. ઠાકોર શિવામાં આખું નામ. આપણા એરિયાએ અશ્વિન કાકાની કાન બાલ કપાવવા અડધો કલાક ઉભા રહ્યા પણ બાલ તો ઓન જોડે જ કપાવવાના. જ્યાંથી અમદાવાદ થયા એ બાબરી ઉતરી એના પછી તો હોય જ બાલ કપાયા આવું. દીપો ભાઈ બેસી જાવ એના પછી આપણો આવે નડો કરો ચાલુ હતા. મસ્ત મસ્ત કારીગરો છે ભગાભાઈ છે અમારા. હા પેલા કારીગર પેલા રહ્યા બધા. મિત્રો આપણા બાલ કપાઈને આવી ગયા હતા. આ કેબલ લીધો એક એન્ડ્રોઈડ સાદો અને દીપાભાઈ કવર લેવાનું. રિક્ષા મોબાઈલ આજે હશે સરસ સારી કોઈ એક્ઝેક્ટ એમની દુકાનો તો અહીંયા તમને મસ્ત બધી મોબાઈલ એસેસરીઝ મળી જાય. આપણે લઈ લીધું મતલબ દીપાભાઈ મોબાઈલનું કવર લેવાનો. દરેક પ્રકારનો કવર એ મળી જાય. મળીએ ઘરે જઈ. તો મિત્રો આપણા પાસે બંધાઈ ગયો મંડપ. જેમ કે સ કિયાનભાઈની બાબરી, આપણા નિખિલભાઈ રહ્યા એમનો જ સુપુત્ર આપણા ભત્રીજાની બાબરી. તો મંડપને બંધાઈ ગયો કમ્પ્લેટ. અને આ સાઈડ પોણીસન થઈ ગયો કે ધૂળના. બાકી આ ટ્રેક્ટર કાલ વીરમાર્ટ લઈ જવાનું હોય કેમ કે બાબરી ઉતરશે વીરમાર્ટના મંદિરે. તો ભાઈ કાં દીપોભાઈ ટ્રેક્ટર સાફ કરું, પાછળ ટોલાના ડાલા ખોલી દઉં, ટોલું પણ ધોઈ જાય આમાં બરોબર. બાકી પોણી છોટી દીધું. આ બધો ભોણીઓ હાલ આવ્યો. આ ભત્રીજો નેનો રીતેશભાઈનો. બાકી વેદા તો મંડપ કમ્પ્લીટ બંધાઈ ગયો. હવે તમને બતાવીએ તારે મોનતાળ પાડવાનો કાલ માટે. તો મોનતાળ પાડવાનું ચાલુ થઈ જાય. આ સાઈડ રસોડાનું આયોજન રાખ્યું છે. મિત્રો અત્યારે મોનતાળ પડાયા ગયો અને રાખ્યો છે કેરીનો રસ એટલે મોનતાળ પડાવવાનો પણ માપનો. તો રસોડાનું આયોજન ને આપણે રમેશ દાદા જે મોનતાળ બનાવું. હા જો તૈયારી ચાલુ બને તમને બતાવીએ કમ્પ્લીટ. ધવલભાઈ કચરો વાળ દો તમે. આ બધો કચરો વાળ દો ભાઈ. એ તો કરીએ તું. આ કચરો વાળીમાં તો ભેગો કરી દે કા. ધવલભાઈ મરજી એ તો આ નિખિલભાઈ એમના સુપુત્રની બાબરી. હા કેવા ઉભા ગિલોલા જેવા. એક ક્વિન્ટલ દીપાન કેવું. અરે વાહ ક્યાં બાત હે. તો મિત્રો સેવો પડો આવ્યું એ ગોઠિયાક સેવ જેવો હોય. અને આ સાઈડ મોનતાળનું કમ્પ્લીટ થઈ ગયું તૈયાર. હોય કે ગોઠિયાક જે સેવ જે કહીએ પડવાનું ચાલુ સેવો. મિત્રો હોય તો સવારે નાસ્તા માટે સેવ બનાવી કાઢીએ. જો એકાદી ટેસ્ટ કરીને બતાવું. ટેસ્ટ પડી જાય સવારના નાસ્તા માટે. જો મોનતાળ બની જાય બરાબર.